हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे परम कृपालु, ओम श्री परमात्मने नमः। हे प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय। राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम, करो पूर्ण काज हमारे राम, करो पूर्ण काज हमारे राम, मेरी नैया पार लगा दो राम, मेरे सोवे भाग्य जगा दो राम, मेरे दुखड़े दूर भगा दो राम, राम राम राम, राजा राम राम राम, दशरथ नंदन जय श्री राम, भव भय भंजन जय श्री राम, रघुपति राघव राजा राम, कर धून सहायक श्री राम, जय राम, जय जय राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम। बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री शुक उवाच भगवान पिता रात्रिः शरदोत्फुल्लमल्लिकाः वीक्ष्यरन्तुं मनश्चक्रे योगमायामुपाश्रितः श्री बादराणी उवाच। हे परीक्षित, शरद ऋतु चालती होवाથી મલ્લિકા તથા ચમેલીના સુગંધિત પુષ્પો ખીલી ખીલીને મહેકી રહ્યા હતા. કૃષ્ણએ વ્રજ કુમારિકાઓ ગોપીઓ એમના વસ્ત્રાહરણ કરેલા ત્યારે વચન આપેલું કે હું રાસની રચના કરીશ ત્યારે આપને બધાને આમંત્રિત કરીશ, તમે બધા આનંદ રાસલીલાનો કરજો. કૃષ્ણએ બધી રાત્રિઓ આખા વર્ષની ચૂંટી ચૂંટીને પસંદ કરીને સિલેક્ટ કરીને બધી રાત્રિઓ ભેગી કરી
અને 6 મહિનાની લાંબી રાત્રિ બનાવી છે. આ શરદ પૂનમની રાત્રિ પૂર્ણ ચંદ્ર હોય છે, પણ કૃષ્ણ એમને તો ખાસ સ્પેશિયલ ચંદ્ર બનાવ્યો. એ ચંદ્ર પૂનમનો ચાંદ એ તો વધે અને ઘટે, પણ કૃષ્ણએ બનાવેલો ચંદ્ર એ વધે નહીં અને ઘટે નહીં, પૂર્ણ ચંદ્ર જ રહે સદાય. એટલે રાસલીલા એમાં ખલેલ ન પહોંચે એવી સુંદર રચના કૃષ્ણએ કરી છે. કૃષ્ણએ બનાવેલા ચંદ્રમાં કાળા ડાઘ નથી હોતા. આ ચંદ્ર વધતો કે ઘટતો પણ નથી. 6 માસ સુધી ચંદ્ર રીએ એવો ચંદ્ર બનાવ્યો છે. અને વાલા ભક્તો, 6 મહિના સુધી આખું બ્રહ્માંડ એને સ્ટેટસ્કો પોઝિશનમાં જે તે સ્થિતિમાં મૂકી દીધું. ન કોઈનો જન્મ થાય, ન કોઈનું મૃત્યુ થાય, નહીતર તો રાસલીલામાંથી વયું જવું પડે ને. રાસલીલાનો આનંદ આપવા માટે આવું બધું કર્યું છે. અને એટલે બધાય પોતાનો ભાવ રજૂ કરે છે. ગોપીઓ, ગોવાળો એ બધાય કહે છે, આશા ભર્યા અમે આવ્યા, મારે વાલે રમાડ્યા, રાસ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની એ રાતડીને ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા, રાસલે આવેલ આશા ભર્યા. અને ઉતારા, દાડમ, નાવણ અને આવું બધું પણ આ અર્પણ કર્યું છે. ભગવાન કૃષ્ણએ વ્રજ સુંદરીઓ ગોપીઓના મન હળી લે એવો સુંદર મજાનો મધુર વેણુનાદ કર્યો છે. એ વેણુનાદ સાંભળીને જે ગોપીઓ દૂધ દોવાનું કરતી હતી, એમણે દૂધ દોવાનું છોડીને દૂધ ગરમ કરવાનું કરતી હતી, એમણે દૂધ ગરમ કરવાનું છોડીને રસોઈ કામ કરતી હતી. એ ગોપીઓ એમણે રસોઈ કામ છોડીને આ વેણુ એનો નાદ સાંભળી એ તો દોડી બધી ગોપીઓ અને પોતાનું ભાન ભૂલી ગઈ છે. આંખમાં આંજવાનું એ ગાલ ઉપર લગાડ્યું, હોઠ ઉપર લગાડ્યું અને પગમાં પહેરવાનું એ માથા ઉપર રાખી અને એ તો દોડી. કોઈને ભાઈ રોકે તો રોકાતી નથી, પિતા રોકે તો રોકાય નહીં. કૃષ્ણની આ બાળ લીલા, આ રાસ લીલાની અંદર બધી ગોપીઓ ભાન ભૂલી છે. કૃષ્ણએ અલૌકિક આનંદ આ વાંસળી વેણુ એમાં મૂક્યો છે. આ
એવો મજાનો ભાવ. અને ગોપીઓ એમણે પ્રગટ કર્યો અને ગોપીઓ કહે, આની અંદર કથા પણ આવે છે અને કથા પણ આની અંદર ગતિ કરે છે. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ગોપીઓ દોડી દોડી જાય, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. એ રે મોરલીએ મન મારું મોહ્યું, એ રે મોરલીએ મન મારું મોહ્યું. મેલ્યા છે ઘરને બાર, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું, બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું. ઈંઢોણી આંબાની ડાળ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. છાસ મેલી છે મેં તો ગોળીએ ઝૂલતી, છાસ મેલી છે મેં તો ગોળીએ ઝૂલતી. માખણ મીંદડા ખાય, મોરલી ક્યારે વગાડી. દણનું મેલ્યું છે મેં તો ઘંટીએ ઝૂલતું, દણનું મેલ્યું છે મેં તો ઘંટીએ ઝૂલતું. લોટ બધો કૂતરા ખાય, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. બાળક મેલ્યા છે મેં તો પારણીએ ઝૂલતા, રોતા મૂક્યા નાનેરા બાળ, મોરલી ક્યારે વગાડી. પાણું પીરસાવી હું તો જમવાને બેઠી, પાણું પીરસાવી હું તો જમવાને બેઠી. ભોજન ઠરી ઠરી જાય, મોરલી ક્યારે વગાડી. હું તો સૂતી તી મારા શયન ભુવનમાં, હું તો સૂતી તી મારા શયન ભુવનમાં. સાંભળ્યો મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. વ્રજકુમારિકાઓ ગોપીઓ વેણુનાદ સાંભળી કૃષ્ણ સમક્ષ હાજર થઈ. કૃષ્ણએ તો મધુર આવકાર આપ્યો, સ્વાગત પણ કર્યું. અને પછી પાછા પૂછે કે આટલી મોડી રાતે કેમ તમે આવી વનમાં? મહિલાઓએ, સ્ત્રીઓએ, ગોપીઓએ એકલું જંગલમાં ન નીકળાય આવી રાત્રે. અને જંગલમાં તો આ પશુઓ બધાને મારી નાખશે. રાત વધે, અંધારું વધે, એ પહેલા તમે જલ્દી જલ્દી તમારે ઘરે ચાલી જાઓ. રાતના એકલું ન નીકળાય. કોઈ પુરુષને સાથે લઈને જો નીકળવું પડે તો નીકળાય.
કૃષ્ણ તો બોધ આપવા માંડ્યા. ગોપીઓ કુમારિકાઓ પતિની દેખભાળ કરવાનો અને એમને એક દાખલો આપ્યો કૃષ્ણ એમણે કે એક પતિ પત્ની એ પતિને જમાડીને જમે. એમાં એકવાર પતિને વિદેશ જવાનું થયું ત્યારે પછી એને કહ્યું પત્નીએ કે મારે શું કરવું. ત્યારે એમણે કીધું કે તમારો ફોટો એ તમે રાખો અને હું એને દર્શન કરી એને જમાડીને પછી જમીશ. અને હવે સમય જતા જતા એનો પતિ ડેલીએ દરવાજે આવ્યો અને એને પોકાર કર્યો. તો હવે એ પત્ની એમને એના પતિના ફોટાને મહત્વ આપવું કે એના પતિ દરવાજે ઊભા છે એને મહત્વ આપવું. ચોક્કસ એના આ ડેલી ખુલી છે એટલે ચોક્કસ દરવાજે થી એના પતિને મહત્વ આપવાનું. અને પતિ એ અસલી પતિ તો ઈ જ છે. હે કૃષ્ણ, અમારે ઘરે જે છે એ બધા તો આ દુનિયાના પતિ છે. એ તો અમારા પતિ, પણ અસલમાં બધાયના પ્રતિ તો કૃષ્ણ તમે છો. તો ઓરિજિનલ પતિ એમને પસંદ કરવા એમની પાસે જવું કે પછી આ દુનિયાના પતિ પાસે રહેવું. ત્યારે વાલા ભક્તો, કૃષ્ણએ કહ્યું કે ઓરિજિનલ પતિ પાસે. અને કૃષ્ણએ પછી માન્ય રાખ્યું છે કે આ હળવો વિનોદ કર્યો છે અને ઓરિજિનલ પતિ આપણે નથી કહેતા તુમ હો ગોચર એક, તુમ હો પ્રાણપતિ, તમે જ અમારા પ્રાણના પતિ છો. અને કૃષ્ણ, તમે ઘરે જવાનું કહો છો પણ અમારી પાસે મન હૃદય એક જ છે. મન તો અમારે ઘરે જવા માટે પેલા કરવું પડે, ઈચ્છા તો કરવી પડે મનમાં, પછી પગ ઉપડે ને ઘર તરફ. એમને તો પગ ઘર તરફ ન જાય. અને કૃષ્ણએ કહ્યું છે કે પતિની સેવા કરવી એ બરોબર, પણ પતિ એ પાતકી ન હોવો જોઈએ, પાપી ન હોવો જોઈએ. એવા પતિની સેવા કરવી એમ કૃષ્ણએ પણ સમજાવ્યું છે. ગોપીઓ એ એમ કહે છે કે હે કૃષ્ણ, અમારું મન, અમારું દિલ કોઈ કામમાં નથી લાગતું. શું કરવું અમારે તમારા વગર? અને ઈ ભાવ રજૂ કર્યો છે ગોપીઓએ. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करे, तसक्कुल में कोई बसता नहीं, हम क्या करे. हे प्रभु, અમારા હૃદયમાં કોઈ નથી જચતા, કોઈ વસતા નથી, અમે શું કરવું?
આપો જ અમને સમજાવો। लूटे दिल में दिया जलता नहीं, हम क्या करे, तुम ही कह दो अब ए जाने वफा, हम क्या करे। हे प्रभु, आप અમને તડપાવો છો, આપ અમને આવી રીતે પરેશાન કરો, એ અમને પસંદ નથી। किसी के दिल में बस के दिल को तड़पाना नहीं अच्छा, निगाहों को झलकते देख के छुप जाना नहीं अच्छा, हमें तुम बिन कोई जचता नहीं, हम क्या करे। આ ગોપીઓ કૃષ્ણને સમજાવે છે કે અમારે કરવું શું પ્રભુ, આ દિલ એ અમને તમે પાછું આપી દો તો અમે કંઈક વિચારીએ, અને એ વિચારીઓ પાછા વયા જાય એમ નથી કહેતી ગોપીઓ ક્યારેય। કૃષ્ણ એમણે ગોપીઓની સાથે રાસ શરૂ કર્યો છે। ગોપીઓને આનંદ કરાવ્યો છે, રાસ રચીને, રાસ રમીને, અને ગોપીઓને સૌભાગ્ય મોદ જાગ્યો। આ સૌભાગ્ય મોદ એટલે એવો મોદ કે અમારા ભાગ્ય કેવા સારા કે અમારી સાથે આ કૃષ્ણ રાસ રમે, બીજી બધી ગોપીઓ કે સ્ત્રીઓ કરતા, એને કહેવાય સૌભાગ્ય મોદ। એટલે કૃષ્ણને આવો પણ સૌભાગ્ય મોદ પસંદ નથી, અભિમાન આવું પણ પસંદ નથી। એટલે પછી ક્યાંથી કૃષ્ણ, અને કૃષ્ણ તો અંતર ધ્યાન થઈ ગયા હતા ત્યાં જ, પણ દેખાતા બંધ થઈ ગયા। અને ગોપીઓ મૂંઝાણી, પર્વતો, ઊંચા ઊંચા ઝાડ એને પણ પૂછવા લાગી કે તમે તો બહુ ઊંચા છો, જુઓ અમારા કૃષ્ણ ક્યાંય દેખાય છે તો અમે ત્યાં જઈએ। ત્યારે આ ગોતતી 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 ગોપી આન્યોર ગામમાં પહોંચી, અને ત્યાં રાધા એ પણ એક ઝાડની ડાળી પકડીને લટકેલી દશામાં હતા। ગોપીઓએ એમને પણ પૂછ્યું, અને રાધાએ કહ્યું કે મને પણ કૃષ્ણ એ આ લઈને આવ્યા હતા અહીંયા સુધી, મેં કહ્યું કે મારાથી ચલાતું નથી, તો મને ઉચકીને પણ કૃષ્ણએ ચલાવ્યા અને લઈ ગયા આગળ। હવે જુઓ 2 કદમના નિશાન દેખાય છે, એ કૃષ્ણના છે, અને એની પહેલા 4 કદમના દેખાય છે, એ મારા પણ નિશાન છે। અને રાધા એમણે કહ્યું કે મને થોડું અભિમાન આવ્યું કે આ કૃષ્ણ મને લઈને નીકળી ગયા, બધાને છોડીને, આવું અભિમાન આવ્યું। એટલે મને પણ કૃષ્ણ એમણે કહ્યું, રાધે આ ઝાડની ડાળી પકડીને તમે જરા ઉભા રહ્યો તો હું થોડો સ્વસ્થ થઈ જાઉં, કપડા સરખા કરી લઉં। રાધા કહે, મેં ઝાડની ડાળી પકડી કે તુરત જ એ ત્યાંથી નીચેથી અંતર ધ્યાન થઈ ગયા,
વયા ગયા, અદ્રશ્ય થઈ ગયા આ કૃષ્ણ. હવે હું પણ આવી રીતે છું અને ચિંતિત છું કે મને પણ અભિમાન જાગ્યું થોડું. એટલે બધી ગોપીઓ પછી હવે રાધા અને ગોપીઓ બધી એ હવે પાછી સાથે મળી અને કૃષ્ણને શોધવા નીકળી છે. કૃષ્ણને અને ગોપીઓ તો આ ગોપીઓને કઈ પહોંચી શકાય? ગોપીઓએ કીધું કે તમે દેખાતા બંધ થઈ શકો. કૃષ્ણ તમે જાશો ક્યાં? અમારાથી રીસાઈને, અમારાથી ખીજાઈને તમે જ્યાં જાશો ત્યાં તમને અમારો વિચાર, અમારો પ્રેમ તો તમને સતાવશે. અને આવો ભાવ રજૂ કર્યો ગોપીઓએ. અને ગોપીઓએ કહ્યું છે, અજી રૂઠ કર અબ કહા જાયેગા, જહાં જાયેગા हमें पाएगा. अजी रूठ कर अब कहाँ जाएगा, निगाहों से छुप कर दिखाओ तो जाने, ख्वाबों में भी तुम न आओ तो जाने, अजीलाक पर्दों में छुप जाएगा, नजर आएगा, नजर आएगा. अजी रूठ कर अब कहाँ जाएगा. ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवाय. આ દિવ્ય ભાવ અને દિવ્ય રાગ અને બહુ કર્ણપ્રિય રાગ છે. અને આ બહુ આનંદ આવે એવો રાગ છે. કારણ કે કૃષ્ણને મનાવવાના તો ખરા. કૃષ્ણ એકવાર રીસાઈ જાય, રૂઠ જાય તો પછી એ કઈ સરળતાથી થોડા માને. કૃષ્ણ એને તો ઘણા કીર્તનો, ઘણી ધૂન, ઘણું કર્યું ગોપીઓએ. અને એવું પણ કીધું કે કૃષ્ણ એક તું ના મિલા, 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 એક તું ના મિલા, सारी दुनिया मिले भी तो क्या है, मेरा दिल ना खिला, मेरा दिल ना खिला, सारी बगिया खिले भी तो क्या है, एक तू ना मिला. तकदीर की मैं कोई भूल हूँ, डाली से
बिछड़ा हुआ फूल हूँ, साथ तेरा नहीं, साथ तेरा नहीं। संग दुनिया चले भी तो क्या है, एक तू ना मिला। રાધા ઈ પણ પોતાને પસંદ પ્રાણ પ્યારા કૃષ્ણ એને શોધે છે। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, श्याम देखा घन श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा तेरा श्याम हमने जतिपुरा ने देखा। गोवर्धन उठाते हुए ओ राधा तेरा श्याम देखा, राधा तेरा श्याम हमने वैष्णव जन में देखा। राधे राधे रटते हुए ओ राधा तेरा श्याम देखा। આવી રીતે રાધા પણ કૃષ્ણને શોધે છે। આકુળ વ્યાકુળ બની છે બધી ગોપીઓ। અને રાધાએ કીધું કે એકવાર મારી નથડી ખોવાડી હતી ને, મેં તો એને જ કીધું કે તને મળી છે, તું મને આપી દે। અને ઈ ભાવ પણ રજૂ કર્યો છે। બહુ સુંદર ભાવ ગોપીઓનો। અને ગોપીઓ મનાવે છે કૃષ્ણને। ओ नागर नंद जी ना लाल, नागर नंद जी ना लाल, रास रमता मारी नथड़ी खोवाणी। काना जड़ी होय तो आप, काना जड़ी होय तो आप, रास रमता मारी नथड़ी खोवाणी। नानी नानी नथड़ी माई जड़ेला हीरा, माई जड़ेला हीरा। नथड़ी ना मोले मारा, नथड़ी ना मोले मारा, सुभद्रा ना वीरा वीरा वीरा। नागर नंद जी ना लाल, रास रमता मारी नथड़ी खोवाणी। नथड़ी आपने प्यारा नंदना कुमार, नथड़ी आपने प्यारा नंदना कुमार। नरसैया ना स्वामी ऊपर जाऊं बलिहार, बलिहार। नागर नंद जी ना लाल, रास रमता मारी नथड़ी खोवाणी। आ दिव्य भाव गोपीओ रजू करे छे। पण हजी कृष्ण नथी प्रगट थया, हजी कृष्ण नथी मळ्या गोपीओने। हवे गोपीओ तो बधी विचारे छे, गोपीओ बधी कहे के આપણે જે વસ્તુ જ્યાં ખોવાની છે ત્યાં જઈને જ ગોતીએ તો મળી શકશે। કૃષ્ણ અંતર ધ્યાન થતા એ જગ્યાએ જ હાલો। અને ભાગવતજીનું હૃદય સમાન ગોપી ગીત આ ગોપીઓએ ગાયું છે। ગોપી ગીત એ આપણે પણ પ્રયત્ન કરીશું। અને આપણે આ ગોપી ગીતની મર્યાદા રાખવા માટે આપ પણ પુરુષ એમણે પાઘડી, ટોપી કે રૂમાલ એને ઢાંકો
મહિલાઓએ પણ ચૂંદડી, પલ્લું એને ઢાંકવું, આવી રીતે સર માથું આપણું ઢાંકી અને ગોપી ગીત આપણે એની મર્યાદા જાળવી ગોપી ગીત આપણે રજૂ કરીશું. દિવ્ય ભાવ હશે તો પ્રભુ પોતે પ્રગટ થશે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દયિત દૃશ્યતા દીક્ષુતાવકા સ્વૈધૃતાશવ ત્વાં વિચિન્વતે શરદુદાસયે સાધુ જાતસ્ત સરસિજોદર શ્રીમુષાદશા સુરતનાથ તે અશુલ્કદાસિકા વરદ વિઘ્નતો વિષજલાપ્યયાદ વ્યાલરાક્ષસાદ વરસમારુતાદ વૈદુતાનલાદ વૃષમયાત્મજાદ વિશ્વતોપયાદ વૃષભતે વયમ રક્ષિતામુઃ ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતામ કુલે પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુપુતે સુના કૃંધિરુચ્છયમ મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરી રીમા વીરમુયતિ અધર સિધુનામ પ્યાય યસ્યવના. ગોપીઓ એ ગોપી ગીત દિવ્ય નવતવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિઃ ઈડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ. 19 શ્લોકમાં આ ગોપી ગીત ગાયું છે. 19 પ્રકારની ગોપીઓ હતી એટલે 19 શ્લોકમાં ગોપી ગીત ગાયું છે. અતિ પ્રેમ કરે એને ક્યારેય નામ લઈને નથી બોલાવતા,
ગોપીઓ બહુ પ્રેમ કરતી હતી, એટલે ગોપીઓએ નામ નથી લીધું ક્યાંય કૃષ્ણનું. અને પ્રિય ભક્તો, એટલે તો ઘણી વાર પતિ એના પત્નીને, પત્ની એના પતિને નામથી નથી બોલાવતી. એવું કહેતી હોય કે સાંભળું, એટલે એવું કે એટલે તરત એનો પતિ હોય ને એ જ સાંભળે અને એ જ ઊભો થાય. આ તરત ખબર પડી જાય. ગોપીઓ તેમણે 19 શ્લોકમાં ગોપી ગીત ગાયું છે. પ્રભુને તો ખાતરી થઈ કે હવે ગોપીઓ વ્રજકુમારિકાઓ એનું અભિમાન નાશ પામ્યું છે. પ્રભુએ પરમ કૃપા કરી અને પ્રભુ પ્રગટ થયા, ગોપીઓને દર્શન આપ્યા, વ્રજકુમારિકાઓને દર્શન આપ્યા અને દિવ્ય મિલન પ્રભુ અને વ્રજ કુમારિકાઓનું થયું. આ દિવ્ય મિલન એ બહુ આનંદ આપે એવું દિવ્ય મિલન આ પ્રભુ અને ગોપીઓનું, વ્રજ કુમારિકાઓનું થયું છે. પ્રિય ભક્તો, આ દિવ્ય મિલન એનો પણ ભાવ રજૂ કરવામાં આવ્યો છે. અને મિલન સમયે પણ આનંદથી આ રચના એ આપણે પણ રજૂ કરીએ તો અતિ દિવ્ય કથા બનશે. એક તું જો મિલા સારી દુનિયા મિલી. ગોપીઓ કહે, एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली, खिला जो मेरा दिल सारी बगिया खिली. तू सूरज में सूरज मुखी हो पिया, तू सूरज में सूरज मुखी हो पिया, न देखूं तुझे तो खिले ना जिया, न देखूं तुझे तो खिले ना जिया. और तेरे रंग में रंगी मेरे मन की कली, तेरे रंग में रंगी मेरे मन की कली, खिला जो मेरा दिल सारी बगिया खिली, खिला जो मेरा दिल सारी बगिया खिली. कभी जो बिछड़े वो साथी हूँ मैं, कभी जो बिछड़े वो साथी हूँ मैं, तू मेरा दिया तेरी बाती हूँ मैं, तू जलाया जली तू बुझाया बुझी, खिला जो मेरा दिल सारी बगिया खिली, खिला जो मेरा दिल सारी बगिया खिली. एक तू जो मिला सारी बगिया सारी दुनिया मिली. हे प्रभु, આ દિવ્ય ભાવ અને ભગવાન એમણે તો હવે ગોપીઓને, વ્રજ કુમારિકાઓને દિવ્ય આનંદ આપવા માટે અને મહાદેવજીને પણ આમ તો ગોપી એમાં પુરુષનો સમાવેશ થઈ જાય છે. ગોપીમાં
મહિલા એક જ ગોપી કહેવાય એવું નથી હોતું. એટલે મહાદેવજીને કહ્યું કે પ્રભુ, આપણે આ કથા મહાદેવજીને સ્મરણ કરાવીએ છીએ ને શ્રવણ, આ અન્નપૂર્ણા વ્રત નિમિત્તે. એટલે મહાદેવજીને ગોપી બનવાનું કીધું. મહાદેવજી તો ગોપી બની ગયા. તસલ્લી ખાતર બધાને આનંદ થાય એટલે મહાદેવજી ગોપી બની ગયા અને શણગાર સૈજા મહાદેવજીએ રાસલીલાના દર્શન કરવા માટે મહાદેવજી એ પણ ગોપી બનીને આવ્યા છે. અને કથામાં આ મહાદેવજી એમને પણ આપણે રાજી કરીશું અને આપણે પણ બધા તમે સાથે બોલજો. એક દિન વો બોલે ભંડારી बनकर व्रज नारी गोकुल में आ गए, गोकुल में आ गए. एक दिन वो बोले भंडारी बनकर व्रज नारी गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती भी मना के हारी न माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती से बोले मैं भी चलूंगा तेरे संग में, ओए होए संग में. राधा संग श्याम नाचे, राधा संग श्याम नाचे, मैं भी नाचूंगा तेरे संग में, हाय हाय संग में. रास रचेगा, रास रचेगा ब्रिज में भारी, हमें दिखाओ प्यारी गोकुल में आ गए, गोकुल में आ गए. ओ मेरे भोले स्वामी, ओ मेरे भोले स्वामी, कैसे ले जाऊं तुम्हें साथ में, हाय हाय साथ में. मोहन के सिवा वहाँ कोई पुरुष ना जाए रास में, होय होय रास में. हंसी करेगी व्रज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, गोकुल में आ गए. ऐसा बना दो मुझको कोई न जाने इस राज को, मेरी मैं हूँ सहेली तेरी, ऐसा बताना ब्रिजराज को, ब्रिजराज को. बना के जूड़ा, बना के जूड़ा, पहन के साड़ी, चाल चली मतवाली गोकुल में आ गए, गोकुल में आ गए. महादेव ने तो प्रभु કૃષ્ણ ઓળખી ગયા છો અને એમને ત્યાં જ સ્થાન કાયમી રીતે આપ્યું છે મહાદેવજીને. અને ગોપેશ્વર મહાદેવ એવું નામ પણ આપ્યું છે. બોલીએ ગોપેશ્વર મહાદેવ કી જય. દિવ્ય રાસ, મહારાસ એની રચના કરી. 3 ટુકડીઓ રચી. એક કૃષ્ણ, એક ગોપી એક ટુકડીમાં, બીજી ટુકડીમાં એક કૃષ્ણ, એક રાધા, અને ત્રીજી ટુકડીમાં એક કૃષ્ણ,
આજુબાજુમાં ગોપી, અને આવી રીતે મહારાજ રહીતો શરૂ કર્યો. ત્યાં તો કામદેવ એ પ્રગટ થયા. કામદેવે કહ્યું, કૃષ્ણ, હું તમને હરાવીશ. કૃષ્ણએ કહ્યું, તો ભલે, કઈક શરત રાખવી. કામદેવ કહે, તમે જીત્યો એ શરત. ત્યારે એવી શરત રાખી કે હારે એને દીકરો થઈને જન્મ ધારણ કરવો. હવે તમે જ કયો વાલા ભક્તો, કોણ હારે અને કોણ જીતશે? આ તો કૃષ્ણ જીતે ને. કામદેવ હાર્યા અને પ્રદ્યુમન કૃષ્ણના પુત્ર તરીકે જન્મ લેવો પડ્યો છે. આ કૃષ્ણ આપણા ને દિવ્ય આનંદ કરાવ્યો છે. અજગરના રૂપમાં વિદ્યાધર સુદર્શન એનું નામ એ પ્રગટ થયો, અને એમણે પણ નંદ બાવાને પકડી લીધા. કૃષ્ણને ખબર પડી, કૃષ્ણ તો એ વિદ્યાધર અજગર એમનો સ્પર્શ કરતા જ અને અજગર માંથી એના સઘળા પાપ નાશ પામ્યા. વિદ્યાધરનું સ્વરૂપ ધારણ કરી અને એને પ્રગટ થયો. એમને કહ્યું કે હું અગાઉના જન્મમાં સુદર્શન મારું નામ હતું. મેં અભિમાનના કારણથી સંત ભક્ત બ્રાહ્મણ એમનો વિરોધ કર્યો, વિવેક ગુમાવ્યો, અને અંગીરા ગોત્રના ઋષિ અષ્ટાવક્ર એની પણ ઠેકડી કરી. એના શરીર, એનો દેખાવ, એની મેં હાંસી ઉડાવી. વાલા ભક્તો, ક્યારેય કોઈના શરીર કોઈ ન ગમે એવા હોય કે એવા પ્રકારના હોય તો એની હાંસી ન ઉડાડાય, એની ઠેકડી ન કરાય, એની મસ્કરી ન કરાય. અષ્ટાવક્રની મસ્કરી કરી તો એમણે શ્રાપ દીધો છે કે તું અજગર બની જા. અને હું અજગર બની ગયો છું. પ્રભુ, આ મને આપના ચરણ રજ એના સ્પર્શથી હવે આ દિવ્ય એવું શરીર અને મને ધામ મળ્યું છે. બળદના રૂપમાં અરિષ્ટાસુર નામનો રાક્ષસ આવ્યો. એના પણ વધ ની કથા સંભળાવી છે. કેસી નામનો દૈત્ય આવ્યો ઘોડાના રૂપમાં, એને પણ વધ કર્યો છે. કૃષ્ણએ બધા દૈત્યોને ઝડપથી આવા રાક્ષસી તત્વોને માર્યા છે. દૈત્યનો ગુરુ વ્યોમાસુર મોટો દૈત્ય હતો. આ વ્યોમાસુર પણ મારવા માટે આવ્યો, અને એમને પણ કૃષ્ણએ મૃત્યુ નિપજાવ્યું છે. આ વ્યોમાસુરને પણ મારી નાખ્યો છે. બધાએ દૈત્યોને આવી રીતે મારી અને બધાને આનંદ આપે છે. ઓ કૃષ્ણ, બધાનો ભય દૂર કરે છે, બધાને સલામત
બનાવે છે કૃષ્ણ. અને બધાય તો બસ એક જ કામ કે કૃષ્ણ ક્યારેય કાંઈ લીલા કરે કે કાંઈ પણ બાળે કે મારે કોઈને અને ભય દૂર થાય તો બધાય શું કરે? એ તો ઉત્સવ મનાવે અને કીર્તન કરે. જય ગોવિંદા જય ગોપાલા, જય ગોવિંદા જય ગોપાલા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. તું હી નટવર તું હી નાગર તું હી બાલ મુકુંદા ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. એવો બોધ આપ્યો છે કે આપણે હવે પછીનું જીવન એને આપણે સુધારી લેવું. જાગ્યા ત્યાંથી સવાર ઝડપથી વાલા ભક્તો, આપણે આ કથા સાંભળ્યા પછી હવે જીવન એ અભિમાન વગરનું શુદ્ધ સત્ય ઈમાનદારી પૂર્વકનું અને નિર્મલ જીવન જીવવું. કોઈ કપટ નહીં, કોઈ પાપ ન કરવું, હંમેશા સત્ય એને જ વળગી રહેવું. અને જીવનને હવે પછી તો આપણે ધન્ય બનાવી શકશું. તો ભાગવતકારો આપણને આવો બોધ આપે છે કે તમે હવે તો તમે સુધરી અને સરળતાથી જીવન જીવો તો ભગવાન તમારો આવતો ભાવતો ચોક્કસ સુધારશે. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કાંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કાંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. જરા તેજીને ભક્તિનું ભાતું ભરો, કાંઈક ડરતો પ્રભુનો દિલમાં ધરો, છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. પછી આળસમાં દિન બધા વીતી જશે, નહીં ચાલે તમારું તો ભાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. બહુ ઠંડી પડે એટલે ભજન ન થાય, બહાર ન નીકળી શકાય, ઘરમાં ન કાંઈ કામ કે ભજન થઈ શકે. વરસાદ એ પણ બહુ વરસાદ પડે ત્યારે પણ ભજન કીર્તન ન થાય. ઉનાળો તો એમાં પણ ગરમી, બહુ ગરમી બહુ ગરમી બહુ ગરમી, અકળામણ થાય, ક્યાંય ચેન ન પડે. અને પછી ઋતુ બદલે એટલે તબિયત એ પણ લથડે. ભક્તિ ક્યારે કરવી? પણ ભક્તિ પછી કરાય જ નહીં એવું નથી વાલા ભક્તો.
એ પ્રભુની ભક્તિ શરૂ કરશો એટલે ગ્રાસે ગ્રાસે, કોળીએ કોળીએ ભૂખ મટે એવી રીતે જેમ જેમ તમે ભક્તિ કરશો તેમ તેમ તમને પ્રભુની કૃપા થશે અને આ ઋતુ એમની અસર નહીં થાય, ઓછી થશે અને તમે ભજન કીર્તન ભક્તિ કરી શકશો. એટલે આપણે પણ આ અભિગમથી ભજન કીર્તન ભક્તિ એ કરીએ તો ભગવાન રાજી થાય છે અને આપણનું જીવન ધન્ય બનાવે છે. આવતો જન્મ પણ સુધારે છે અને મૃત્યુ પણ સુધરે છે. પ્રિય ભક્તો, તો આપણે હવે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું તો આનંદ આવશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,